ડોનાલ્ડ ટ્રમ્પના બદલાયા સૂર. ઈરાન સાથે વાતચીત બંધ થયાની વાત ગણાવી ખોટી. ઈરાન સાથે ક્યારેય પણ કૂટનૈતિક સંપર્ક ન કપાયાનો ટ્રમ્પનો દાવો. ટૂંક સમયમાં જ મહત્વની ડીલ થવાના ટ્રમ્પના સંકેત. ઈરાનના સુપ્રીમ લીડર અંગે બોલ્યા અમેરિકાના વિદેશ મંત્રી. મોજતબા ખામેનેઈ જીવિત હોવાનો માર્કો રૂબિયોનો દાવો. મોજતબા ખામેનેઈ પડદા પાછળ રહીને લઈ રહ્યા છે નિર્ણય. ખામેનેઈ સક્રિય હોવાની માર્કો રૂબિયોની સ્પષ્ટ વાત. હોર્મુઝ ખાડીને લઈ ઈરાનનો નિર્ણય. હોર્મુઝ ખાડી હવે 24 કલાક રહેશે ખુલ્લી. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં કરાઈ જાહેરાત. દુનિયામાં ઓઇલ સંકટ ઓછું થવાના સંકેત. ઈરાને બહેરીન ઉપર પણ કર્યો હુમલો. મિસાઇલ અને ડ્રોન અટેક કર્યાનો દાવો. બહેરીનમાં હુમલાનું એલર્ટ આપતા વાગ્યા સાયરન. એર ડિફેન્સ સિસ્ટમે હુમલાને બનાવ્યો નિષ્ફળ. વોશિંગ્ટનમાં ઇઝરાયેલ લેબેનોન વચ્ચે શાંતિ વાર્તા યથાવત. અમેરિકાના વિદેશ વિભાગ સાથે ચોથા તબક્કાની વાતચીત. ઇઝરાયેલ અને લેબેનોનના રાજદૂત વચ્ચે ચર્ચા. અમેરિકાના વિદેશ મંત્રીના સલાહકાર કરી રહ્યા છે મધ્યસ્થી. ફરી એક વખત ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ આપી ધમકી. જે પણ ઇઝરાયેલ વિરુદ્ધ ષડયંત્ર રચશે તો ખાત્મો કરવામાં આવશે. ઇઝરાયેલના કબજાવાળા વેસ્ટ બેંકમાં ફરી એક વખત ફાટી નીકળી હિંસા. રામલાહના એક ગામમાં વણસે સ્થિતિ. અનેક સ્થળે આગજની. પ્રદર્શનકારીઓએ અનેક વાહનમાં લગાવી આગ. દેશમાં આ વર્ષે ચોમાસું થોડું મોડું. કેરળમાં કાલથી ચોમાસું દેશે દસ્તક. અલ નીનોને કારણે ચોમાસું નબળું રહેવાની ધારણા. આગામી 5 થી 7 દિવસમાં દિલ્હી સહિત 18 રાજ્યોમાં આંધી અને વરસાદની આગાહી. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો. 4 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી થઈ શકે છે ઘટાડો. ભારે વરસાદ જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં. ચિત્રાવડ અને બારડિયામાં વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી. માર્ગો પરથી ઝરણાની જેમ વહેતા થયા પાણી. ખેતરો પણ પાણીથી તરબોળ. વાવાઝોડું ફૂંકાતા મહીસાગર જિલ્લામાં આશરે 91 વીજપોલ ધરાશાયી. અગાઉ પણ ભારે પવન ફૂંકાતા 51 વીજપોલ થયા હતા ક્ષતિગ્રસ્ત. અત્યાર સુધીમાં કુદરતી આપદાને કારણે 142 વીજપોલને નુકસાન. અમદાવાદમાં સોમવારે રાત્રે ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન ધ્વસ્ત. 30 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની અને 16 સ્થળોએ વૃક્ષની ડાળીઓ તૂટી પડવાની બની ઘટના. વરસાદે કલાક વરસ્યો અને પાણી 12 કલાક સુધી ભરાયેલા રહ્યા. જમીન સંપાદન સમયે બિનખેતી કરીને લાભ લેનાર તત્વોના ઇરાદા પર મહેસૂલ વિભાગની રોક. સંપાદિત જમીન અંગે રાજ્યના મહેસૂલ વિભાગે કર્યો નિર્ણય. જમીન સંપાદિત કરનારે સંભવિત ગામની યાદી સોંપવી પડશે કલેક્ટરને. સમાવિષ્ટ ગામની જમીન 60 દિવસ સુધી નહીં થાય બિનખેતી. મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયાનું ક્યાં રોકાણ કર્યું તે શોધવા કવાયત તેજ. એક ફાઇલના કેટલા રૂપિયા વસૂલતો અને લાંચની ચેનલ શોધવા એસીબીએ 6 દિવસના રિમાન્ડ મેળવી શરૂ કર્યો તપાસનો ધમધમાટ. 4 વર્ષથી મુખ્ય વિદ્યુત નિરીક્ષક તરીકે કેટલી ફાઇલ ક્લિયર કરી તેની પણ તપાસ. ગુજરાતમાં 26,000 હેક્ટરમાં કરાયું ખરીફ પાકોનું આગોતરું વાવેતર. કપાસ અને મગફળીના પાકની સૌથી વધુ વાવણી. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, કચ્છ અને ગાંધીનગર જિલ્લો આગોતરા વાવેતરમાં અગ્રેસર. અન્ય જિલ્લામાં ખેડૂતો વરસાદની રાહમાં. કુખ્યાત ડ્રગ્સ તસ્કર સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ઈડીની કાર્યવાહી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડ્યા દરોડા. રાજ્યમાં અંકલેશ્વર, રાજકોટ, સુરત સહિતના સ્થળે સર્ચ ઓપરેશન. મહત્વના દસ્તાવેજ અને ડિજિટલ પુરાવા કરાયા કબ્જે. બિસ્કિટના પેકેટમાં 14 કરોડનું મેથ ડ્રગ મુંબઈ લઈ જતો શખ્સ પકડાયો. અમદાવાદના નાના ચિલોડા પાસેથી. નરોડા પોલીસે મુંબઈના કેરિયર સાજિદ શેખને ઝડપી પાડ્યો. જયપુરથી નાઇજીરિયન અને રાજસ્થાની શખ્સે આપેલું 7 કિલોગ્રામ ડ્રગ્સ મુંબઈમાં કોને આપવાનું હતું તેને લઈને તપાસનો ધમધમાટ. અમદાવાદમાં મહિલા પીએસઆઈએ પ્રજ્ઞાચક્ષુને માર્યો માર. વેપારી ગોપાલભાઈનો હાથ ભૂલથી મહિલા પીએસઆઈના પુત્રને અડી જતા પોલીસ સ્ટેશનમાં જ માર્યો માર. યુનિવર્સિટી પોલીસ મુજબ ગોપાલભાઈએ સગીરને લાફો માર્યો હોવાની ખોટી વિગત મળતા મહિલા પીએસઆઈએ હાથ ઉગામ્યો. પામ ઓઇલની આયાત એપ્રિલની સરખામણીએ મેમાં રહી 7% ઊંચી. પ્રમાણમાં સસ્તા પડતા હોવાથી સોયા ઓઇલની આયાતમાં 35%નો થયો વધારો. ખાદ્ય તેલની એકંદર આયાત 2.60% વધી.
જર્મનીએ ભારતીયોને આપી રાહત. જર્મનીથી હવાઈ માર્ગે પસાર થનારા ભારતીય નાગરિકોના ટ્રાન્ઝિટ વિઝાની અનિવાર્યતાને કરાઈ રદ. જાન્યુઆરી 2026માં જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જની ભારત મુલાકાત દરમિયાન લેવાયો હતો નિર્ણય. વિદેશ મંત્રાલયે સમગ્ર બાબતની આપી જાણકારી. અમેરિકામાં ગેરકાયદે રહેતા 30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની કરાઈ ધરપકડ. ગેરકાયદે કોમર્શિયલ વાહનો ચલાવનારાઓને શોધવાના ઓપરેશન ચેકમેટમાં પકડાયા ભારતીયો. ટૂંક સમયમાં તમામને અમેરિકામાંથી કાઢી મુકાશે. પ્રધાનમંત્રી મોદી 9મી જૂને દેશમાં લાંબો સમય પીએમ રહેવાનો નહેરુનો તોડશે રેકોર્ડ. નહેરુ 12 વર્ષ 14 દિવસ સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા. એનડીએ રાજ્યના સીએમની 10 જૂને મળનારી બેઠકમાં પીએમ મોદીને અપાશે અભિનંદન. કર્ણાટકમાં આજથી શિવકુમાર સરકાર. ડીકે શિવકુમાર આજે મુખ્યમંત્રી પદના લેશે શપથ. 10 થી 12 ધારાસભ્યો બનશે મંત્રી. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના દીકરા યતીન્દ્રને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન. વિવાદની વચ્ચે સીબીએસઈના નવા ચેરમેન અને સેક્રેટરીની નિયુક્તિ. પ્રશાંત લોખંડે બન્યા સીબીએસઈના નવા ચેરમેન. વરુણ ભારદ્વાજ બન્યા સીબીએસઈના નવા સચિવ. ઓન સ્ક્રીન માર્કિંગના તપાસ માટે બની સમિતિ. પટનામાં ખાનસરના કોચિંગ સેન્ટર પર હુમલો. 10 થી 12 રાઉન્ડ ફાયરિંગ થયાનો ખાનસરનો દાવો. હુમલા પાછળ અન્ય કોચિંગ સેન્ટરના સંચાલક જવાબદાર હોવાનો ખાનસરનો આરોપ. આરોપીઓ પર કડક કાર્યવાહીની પોલીસની ખાતરી. હાઈકોર્ટે અનામત રાખેલા ચુકાદા 3 મહિનામાં આપવા પડશે. જામીનનો ઓર્ડર બીજા દિવસે અપલોડ કરવો ફરજિયાત. સુપ્રીમ કોર્ટે દેશવ્યાપી ગાઈડલાઈન કરી જાહેર. ચુકાદામાં વિલંબ ન્યાયના મૂળ હેતુને નિષ્ફળ બનાવતું હોવાની સુપ્રીમ કોર્ટની ટકોર. પરિણીત પુત્રીને પણ માતા પિતાના મૃત્યુ બાદ રહેમ રાહે નોકરીનો હક. રાશન શોપની ડીલર માતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રીને ડીલરશીપ આપવાની ના પાડતો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો રદ. કહ્યું લગ્ન બાદ પણ પુત્રીઓ પરિવારની જ ગણાય સભ્ય. અમદાવાદના 9 જેટલા બ્રિજની નીચે તૈયાર કરાશે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર. બ્રિજની ખાલી જગ્યાનો કરાશે રચનાત્મક ઉપયોગ. સેન્ટર્સમાં ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમી શકાશે વિવિધ રમત. ઇંધણના ભાવ વધતા ઇન્ડિગોની અમદાવાદ દુબઈની ફ્લાઇટ કરાઈ બંધ. એડવાન્સ બુકિંગ કરાવનારને અપાશે પૂરું રિફંડ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં થશે વધારો. 51.23 કરોડના ખર્ચે ટાગોર હોલ, સંસ્કાર કેન્દ્ર પાસે એમ્ફી થિયેટર સાથે કલ્ચરલ પ્લાઝા થશે તૈયાર. ફાઉન્ટેન કન્વેન્શન સેન્ટર બનશે આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈ અનુપમ બ્રિજ રાત્રિથી સવાર સુધી રહેશે બંધ. 3, 5, 10, 13 અને 14 જૂને અનુપમ બ્રિજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે બંધ. સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ 4 સ્થળ પર હજુ 6 મહિના વાહનોના પ્રવેશ અને પાર્કિંગ પર રહેશે પ્રતિબંધ. સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. 10 માર્ગો પર વન વે વ્યવસ્થા રહેશે અમલમાં. વાસદ રણોલી વચ્ચે બ્રિજ પર કામગીરીને કારણે આજે કેટલીક ટ્રેનો રહેશે રદ, તો કેટલીક ટ્રેન દોડશે મોડી. મણિનગર વડોદરા ઇન્ટરસિટી સંપૂર્ણપણે રદ. જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવાનો લેવાયો નિર્ણય. ઉનાળુ વેકેશનમાં અમદાવાદથી 34 લાખ લોકોએ કરી ટ્રેનમાં મુસાફરી. મે માસમાં અમદાવાદ રેલવે વિશેષ ટ્રેનોના 33 ફેરા ચલાવવા 55,000 મુસાફરોએ લીધો લાભ. 2025ની સરખામણીએ આ વર્ષે 12.67% મુસાફરો વધ્યા. ટિકિટ ચેકિંગથી 3 કરોડની થઈ આવક. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર બનાવાશે સ્માર્ટ વોટર હબ. એક જ સ્થળે ઠંડા અને ગરમ પાણીની સાથે ફોન ચાર્જિંગ અને ખાણીપીણીની પણ હશે સુવિધા. માત્ર 30 ચોરસ ફૂટના કોમ્પેક્ટ એરિયામાં કરાશે તૈયાર. સંચાલન માટે મુકાયા ટેન્ડર. વડોદરામાં પાણીના ઓછા દબાણનો પ્રશ્ન ઉકેલવા પાલિકાએ કસી કમર. ગેરકાયદે જોડાણ કાપી મોટરો કરાશે જપ્ત. પાણી પુરવઠા શાખાના અધિકારીઓ અને રજિસ્ટર પ્લમ્બરો સાથેની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે આપ્યા કડક કાર્યવાહીના આદેશ. અમદાવાદમાં 108ના સ્ટાફે હવે હોસ્પિટલમાં કેસ કઢાવવા ઊભા નહીં રહેવું પડે. રોડ સેફટી કમિટીની બેઠકમાં રજૂઆત બાદ પોલીસ કમિશનરની સૂચના. દર્દીના ફેરામાં 15 મિનિટ બચશે. રોજ થતા સરેરાશ 150 ફેરામાં સમય બચતા ઇમરજન્સી કટોકટીમાં થશે મોટી રાહત.
અમદાવાદમાં તાપમાનમાં વધારો થતાં પાણીજન્ય રોગોમાં થયો વધારો. 1 મહિનામાં ઝાડા ઉલટીના 700થી વધુ નોંધાયા કેસ. એએમસીએ લીધેલા પાણીના નમૂનામાંથી 54 સેમ્પલ પીવાલાયક નહીં. કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ. નારી સશક્તિકરણ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાના ભાજપના દાવાની અમદાવાદમાં ખુલ્લી પોલ. સરખેજમાં વોર્ડની સંકલન સમિતિની બેઠકમાં નવનિયુક્ત 2 મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિદેવ હાજર રહેતા વિવાદ. કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ ફોર્મ પાછું ખેંચનાર ઉમેદવારો સામે કોંગ્રેસની કાર્યવાહી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ હેઠળ 19 લોકોને કરાયા સસ્પેન્ડ. કોંગ્રેસે 19 લોકોને પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ. જૂનાગઢમાં દેશી દારૂ પીવાની અસરથી થયેલા મૃત્યુના કેસમાં ખુલાસો. એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનું નીકળ્યું તારણ. કેફી પદાર્થના નમૂનામાં મિથેનોલ ન મળતા પોલીસે અલગ દિશામાં શરૂ કરી તપાસ. દેશી દારૂમાં કયો પદાર્થ ભેળવ્યો હતો તે દિશામાં તપાસ. રાજકોટના રૈયાધાર ચોક પાસેનો વિડીયો વાયરલ. ટીપર વાહન ચાલક દારૂના નશામાં હોવાનો કરી રહ્યો છે સ્વીકાર. સ્થાનિકોએ ટીપર વાહન ચાલકને રોક્યો હતો. વિડીયોમાં ટીપર વાહન ચાલક દારૂ પીધાનો કર્યો સ્વીકાર. કચ્છના જખૌમાં દરિયાકાંઠે મરીન કમાન્ડોએ કર્યું સર્ચ ઓપરેશન. સિંધોડી બીચથી લઈ અને સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી સુધી કરાયું સઘન ચેકિંગ. શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ ચીજ કે વ્યક્તિઓને લઈ સતર્ક રહેલા માછીમારોને અપાઈ સૂચના. ફરી એક વખત વિવાદમાં આવી દાંતાની સિવિલ હોસ્પિટલ. દર્દીના સગા સંબંધી હોસ્પિટલ પરિસરમાં ફિલ્મી સ્ટાઇલમાં બનાવ્યો વિડીયો. ઇન્જેક્શન અને દવાઓ હાથમાં પકડી ફિલ્મી ગીતો પર કરવામાં આવ્યો ડાન્સ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગેરકાયદે રેતીનું ખનન અને વહન કરનારા સામે ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી. કાલોલના નેસડા ગામમાંથી રેતીનું ખનન કરતું મશીન કરાયું જપ્ત. ગોધરા અને મોરવા હડફના સાલિયા ગામમાં ગેરકાયદે રેતીનું વહન કરતી ટ્રક કરાઈ જપ્ત. ચાલુ કારમાં જોખમી સ્ટન્ટ કરનાર 7 યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. મહીસાગર જિલ્લામાં ડીજેના તાલે યુવકોએ કારના બોનેટ પર કર્યો હતો ડાન્સ. વાયરલ વિડીયોના આધારે વીરપુર પોલીસે ઝડપી પાડ્યા 7 યુવકોને. કચ્છના ભચાઉમાં ઝડપાયું મીઠું વેચવાનું મોટું કૌભાંડ. 7 ટ્રકના ડ્રાઈવર અને 4 વે બ્રિજ ઓપરેટરની સાંઠગાંઠથી 20,000 મેટ્રિક ટન મીઠું બારોબાર વેચી દેવામાં આવ્યું. નંદગામનો ભરત ખટારિયા નીકળ્યો ચોરીનો માસ્ટર માઇન્ડ. 15 આરોપી વિરુદ્ધ નોંધાયો ગુનો. ગેરકાયદે ઊભા કરાયેલા દબાણો પર ફરી વળ્યું જેસીબી. લીંબડીના ઘાઘરેટિયા ગામમાં એક માથાભારે શખ્સે જાહેર માર્ગ પર ઊભું કરેલું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. ગણતરીના કલાકોમાં સંપૂર્ણ માર્ગ ખુલ્લો કરાયો. સોલાર પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન લીઝ પર આપવાના મુદ્દે પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ ઉઠાવ્યા સવાલ. મહેસૂલ વિભાગને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી. જમીન ધારણા મર્યાદા, ખેડૂત દરજ્જો, જમીન ખરીદ વેચાણ સહિતના મુદ્દે સ્પષ્ટ નીતિ જાહેર કરવાની માંગણી. ટેકાના ભાવે મકાઈ વેચવા આવેલા મહીસાગરના ખેડૂતો સાથે અન્યાય. સરકારે મકાઈની ખરીદી ઓછી કરી દેતા ખેડૂતોમાં રોષ. જે પ્રમાણે મેસેજ કરાયો હતો તે મુજબ ખેડૂતો મકાઈ લઈ યાર્ડ પર પહોંચ્યા, પરંતુ ઓછી ખરીદી કરવામાં આવતા ધરતીપુત્રોને પડ્યો મોટો ફટકો. અમદાવાદના રામોલ હાથીજોડમાં રોડ બેસી જવા મુદ્દે મનપાએ અદાણી ગેસને ફટકારી 5.50 લાખના દંડની નોટિસ. જાનિયાપીર ટેકરા પર રોડ બેસી જવાની ઘટના બનતા મનપા પ્રશાસને કરી કાર્યવાહી. ગત વર્ષે અદાણી ગેસે ટેકરા પર નાખી હતી લાઇન. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજે જીકાસથી પ્રવેશ આપવા મનાઈ ફરમાવતા એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન. જીકાસ અને કોલેજના વિવાદમાં પીસાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. કોલેજના સંચાલકો કોર્ટમાં જતા પ્રવેશ પ્રક્રિયાને થઈ અસર. ફી ભરી ચૂકેલા 3,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ. ટેકાના ભાવે મકાઈની ખરીદીમાં ઘટાડો કરતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની વધી મુશ્કેલી. જેતપુર પાબીમાં માલ લઈ અને આવેલા ખેડૂતોને મકાઈ પરત લઈ જવાનો આવ્યો વારો. નવા પરિપત્ર પ્રમાણે મકાઈ ખરીદી ઘટાડી અને 30 કટ્ટા કરાતા ખેડૂતોમાં સરકાર સામે નારાજગી. ભુજ જિલ્લા પંચાયતમાં દારૂની ખાલી બોટલનો ઢગલો. વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલને લઈ ઉઠ્યા સવાલ. સરકારી કચેરી સુધી દારૂની ખાલી બોટલ કેવી રીતે પહોંચી તેને લઈ અને તપાસની ઉઠી માગણી. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ રાજકોટમાં. રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ. રોડ પર
જળ જમાવડાને કારણે વાહન ચાલકોને હાલાકી, તાત્કાલિક ધોરણે હાથ ધરાયું સમારકામ. બનાસકાંઠા જિલ્લાના જોડનાપુરા પાસે ટ્રકમાં લાગી આગ. દૂધ ભરીને હાઈવે પરથી પસાર થઈ રહેલા બનાસ ડેરીના ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી અફરાતફરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. નવસારી લોકસભાના નાગરિકો માટે CR પાટીલનો સેવા યજ્ઞ. સુરતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગા માટે ટિફિન સેવા શરૂ કરાઈ. સાંસદના કાર્યાલય પર જાણ કરવાથી દર્દીઓના સગાની સંખ્યા મુજબ પહોંચાડાશે ટિફિન. કાર્યાલય ઉપર પણ કરાઈ ભોજનની વ્યવસ્થા. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે અમદાવાદના પોલીસ ભવનમાં શરૂ કરાયેલા જનસંપર્ક કેન્દ્રોની લીધી મુલાકાત. જનસંપર્ક કેન્દ્ર ગુજરાત પોલીસની સુરક્ષા, સેવા અને વિશ્વાસની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ બન્યું હોવાની કરી વાત. કરા સાથે ધોધમાર વરસાદ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં જાહેર માર્ગ પર પથરાઈ કરાની સફેદ ચાદર. સ્થાનિક પ્રશાસને સહેલાણીઓ અને લોકોને સતર્ક રહેવાની આપી સલાહ. ભારે વરસાદ. જમ્મુ કાશ્મીરના ડોડામાં પહાડ પરથી ઝરણાની જેમ વહી રહ્યું છે પાણી અને કાટમાળ. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનનું જોખમ. સ્થાનિક પ્રશાસને જાહેર કર્યું એલર્ટ. અમેરિકાના હવાઈમાં કિલાઉટ જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ. અનેક ફૂટની ઊંચાઈ સુધી ઉડ્યો લાવાનો ફુવારો. ઝડપભેર ફેલાઈ રહ્યો છે ધગધગતો લાવા. આસપાસના વિસ્તારને કરાયા એલર્ટ. દુનિયાના સૌથી સક્રિય જ્વાળામુખી પૈકી એક છે કિલાઉટ જ્વાળામુખી. ભારે વરસાદ બાદ પૂર. ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં સ્થાનિક નદીઓ ઉફાન પર. રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર. રાજમાર્ગો પર જળ સૈલાબ. વાહન વ્યવહાર ઠપ. અનેક ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત. વાવાઝોડાએ કહેર મચાવ્યો. જાપાનના જાંગમીમાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારમાં જળબંબાકાર. વીજ પુલ ક્ષતિગ્રસ્ત થતા આશરે 47,000 ઘરમાં છવાયો અંધારપટ. વરસાદ અને વાવાઝોડાને કારણે 9 લોકો ઇજાગ્રસ્ત. મોસમનો મિજાજ બદલાયો. અમેરિકાના ડેનવરમાં કરા સાથે વરસ્યો વરસાદ. મસમોટા કરા પડતા જનજીવન પ્રભાવિત. વાહન વ્યવહાર ઉપર પણ માઠી અસર. ભારે વરસાદ બાદ પૂર. મેક્સિકોમાં જાહેર માર્ગો પાણીમાં ગરકાવ. પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયા અનેક વાહન. વરસાદના કારણે અનેક સ્થળે લાંબો ટ્રાફિક જામ. ધૂળની આંધી ફૂંકાઈ ચીનના અનેક શહેરમાં. આખા શહેરમાં છવાયું ધૂળનું આવરણ. જનજીવન પ્રભાવિત. વિઝિબિલિટી ઘટી જતા વાહન વ્યવહાર પર અસર. આકરી ગરમીથી ઇટલીના લોકો ત્રસ્ત. મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતા લોકોની વધી મુશ્કેલી. અંગે દજાડતી ગરમીને કારણે લોકો ઠંડકવાળા સ્થળ પર કરી રહ્યા છે પ્રયાણ. હીટવેવ. પોર્ટુગલમાં સૌથી ગરમ દિવસનો તૂટ્યો રેકોર્ડ. મહત્તમ તાપમાનનો પારો પહોંચ્યો 40.3 ડિગ્રી સેલ્સિયસ પર. પોર્ટુગલના હવામાન વિભાગ અનુસાર આ સપ્તાહના અંત સુધીમાં જોવા મળશે હીટવેવની અસર. 5 મહિનામાં ગુજરાતમાં 1,92,000 કાર સહિત 6 લાખ વાહનોનું થયું વેચાણ. ગુજરાતમાં આ વર્ષે વાહનોના સૌથી વધુ રજીસ્ટ્રેશનમાં સુરત મોખરે, અમદાવાદ બીજા અને રાજકોટ ત્રીજા સ્થાને. કારના સૌથી વધુ વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને. 4 દિવસના ઘટાડા બાદ લીલા નિશાનમાં બંધ થયો સેન્સેક્સ. કારોબારી સત્રના અંતમાં 383 અંકની મજબૂતી સાથે 74,649.84ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. ઇન્ટ્રાડેમાં 73,815.12ના નીચલા સ્તરે પહોંચ્યો હતો સેન્સેક્સ. નિષ્ણાંતોના મતે અમેરિકન કંપનીઓના સકારાત્મક પરિણામોની ઘરેલું શેર માર્કેટ પર અસર. NSEનો નિફ્ટી પણ 101 અંકની તેજી સાથે 23,483.55ના સ્તરે થયો બંધ. આઈટી શેર્સમાં શાનદાર તેજી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સરેરાશ 4.23% મજબૂતી સાથે થયો બંધ. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.5%નો ઉછાળો. નિફ્ટી PSU બેંક અને હેલ્થકેર ઇન્ડેક્સ લાલ નિશાનમાં થયો બંધ. ફરી એક વખત ચાંદી થઈ મોંઘી. IBJA અનુસાર 2,950 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,66,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,69,680ની આસપાસ. સોનાના ભાવમાં નજીવો વધારો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,56,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,270ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,43,250ની આસપાસ.
ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 10 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 95.29ના સ્તરે બંધ થયો રૂપિયો 95.16ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95ના ઉચ્ચ અને 95.31ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિ સાથે મિત્રતાના કારણે ટ્રોલ કરનારને અભિનેત્રી ત્રિશાનો સણસણતો જવાબ. સોશિયલ મીડિયામાં પાલતુ શ્વાનનો ફોટો શેર કરતા લખ્યું, જિંદગીમાં દખલગીરીનો ફક્ત મારા પાલતુ શ્વાનને અધિકાર. 25 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનના ભાઈ રાજીવ ટંડનના ઘરે. ચોરીના આરોપમાં પોલીસે ઝડપી એક મહિલાને. ફરિયાદ પાછી ખેંચવા કેરટેકર મહિલાએ ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપ્યાનો પણ રાજીવ ટંડનનો દાવો. 11 જૂને લોન્ચ થશે ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું ટ્રેલર. વિંદુ દારા સિંહ બોલ્યા, ફિલ્મમાં જોવા મળશે ઘણી નવી સરપ્રાઇઝ.